યત્પાંગ પરિસ્પંદે વિશ્વમે તદ વ્યવસ્થિતમ સ્વામિનારાયણો શ્રીમાન સોયમ વિજયતેતરામ. ઈષ્ટદેવ સર્વાંતર્યામી અખિલ બ્રહ્માંડાધીશ પરાત્પર પુરુષોત્તમ નારાયણને ગાદીએ બેસાડી અને ધર્મ ધુરંધર બનાવ્યા હોય તો એ આ જેતપુરની ધરતીએ બનાવ્યા છે. વાલા ભક્તજનો, માનુષી શ્રી વિગ્રહ ધારણ કરી અને મનુષ્ય નરનાટ્ય લીલા કરી રહેલા એ પરમાત્માને આ સ્થાન એવું રમણીય લાગ્યું હોય છે, આ સ્થાન એવું કાંઈક અલૌકિક લાગ્યું હોય છે. પરિણામે ઉદ્ધવાવતાર ગુરુદેવ રામાનંદ સ્વામી, ઉન્નડ ખાચર જેવા કંઈક મુક્તાત્માઓને પ્રેરણા કરી અને પ્રભુએ જે ધરતીને સવિશેષ ગૌરવ અપાવ્યું એ જ ધરતીને વર્તમાન સમયે ભક્તજનોના હૃદયમાં વિશેષ મહિમાવંતી બનાવવા માટે એક સંતે કમર કૈસી છે. અને એ સંત એટલે આપણા સૌના મોક્ષના આધાર સ્તંભ સમા પરમ પૂજ્યપાદ સદગુરુ વર્ય નીલકંઠ ચરણદાસજી સ્વામીના ચરણોમાં લાખ લાખ દંડવત પ્રણામ કરીએ. વાલા ભક્તજનો, પૂજ્ય સ્વામીજી આ સમગ્ર મહોત્સવના સ્વપ્ન દ્રષ્ટા, પ્રેરણા મૂર્તિ, પ્રેરણા સ્ત્રોત સંત વર્ય છે. અને સાથે સાથે વ્યાસ આસને આરૂઢ થઈ અને ભક્ત ચિંતામણી ગ્રંથની કથાનું શ્રવણ કરાવતા હોય ત્યારે વાલા ભક્તજનો, 500 પરમહંસોની સોહામણી સંત માળમાં અષ્ટનંદ કવિ સંતો જે રીતે મધુર કંઠના માધ્યમ દ્વારા હરિવરને રીઝવતા, એ જ રીતે સ્વામિનારાયણ ભગવાને પૂજ્ય ગુરુજીને એવો કંઠ આપ્યો છે કે જે કંઠના કામણ દ્વારા વાલા ભક્તજનો આજ હજારો ભક્તો પૂજ્ય સ્વામીજી જ્યારે ધૂન બોલાવતા હોય ત્યારે પ્રભુ મૂર્તિના સુખના આનંદના સ્મરણમાં વૃત્તિઓને એક તાર કરી અને મહારાજનો આનંદ અનુભવે. પૂજ્ય સ્વામીજી ભક્ત ચિંતામણી અને નિષ્કુળાનંદ કાવ્ય, હરિલીલામૃત જેવા ગ્રંથોનું કથાનું જ્યારે શ્રવણ કરાવતા હોય ત્યારે એક કંઠે વિવિધ રાગ રાગીણીઓ સાંભળવા માટે મુમુક્ષુઓના અંતઃકરણ આતુર હોય. વાલા ભક્તજનો, ભક્ત ચિંતામણીના બીજા પ્રકરણમાં જે કાંઈ શ્રેષ્ઠ સંતત્વને બિરદાવી અને નિષ્કુળાનંદ સ્વામીએ ખરેખરા સંત કેવા હોય એના લક્ષણો બતાવ્યા, એ બધા જ સંતત્વના લક્ષણો વર્તમાન સમયે વાલા ભક્તજનો પૂજ્ય ગુરુજીમાં આપણને સૌને સાક્ષાત મૂર્તિમંત અનુભવાય. નરસૈયાએ ગાયું છે, શાંતિ પમાડે એને સંત કહીએ. અને એવી જ અનુભૂતિ પૂજ્ય સ્વામીજીના વ્યક્તિત્વમાં આપણે સૌએ વારંવાર નિહાળી છે. વાલા ભક્તજનો, હું તો ભાગ્યશાળી છું કે બાલ્ય અવસ્થામાં, વિદ્યાર્થી અવસ્થામાં, એકદમ નિર્દોષ અવસ્થામાં પૂજ્ય સ્વામીજી પાસે બેસી અને સંગીતનો આનંદ માણવાનું. સ્વામી ભૂપાલી અને સારંગ ને એવા બધા રાગ મને હસમુખ ભગતને શીખવાડતા હતા અને હસમુખ ભગતને એ બધું ઉતરું અને મને હાવ બારોબાર ગયું. અને વિવેક સ્વામી એ વખતે બેન્જો વગાડતા ને બેન્જો શીખતા અને આરે આરે પાછું ઇંગ્લિશ. સ્વામી ગુરુજી મને કે તારે વિવેક સ્વામી પાસે ઇંગ્લિશ શીખવાનું. અને વાલા ભક્તજનો, ગુરુજીની આજ્ઞાથી બેન્જો એક બાજુ રહી ગયો, ઇંગ્લિશ એક બાજુ રહી ગયો અને ગાદી સ્થાનમાં ગુરુજીની આજ્ઞાથી સરસ રીતે બધા હરિભક્તોને સાચવી રહ્યા છે. ત્યારે આ આખા સંત મંડળના દાખલાને વાલા ભક્તજનો કાયમને માટે હૃદયમાં ઉજાગર રાખજો. કરેલા કૃત્યને ન સમજી શકે એને સ્વામિનારાયણ ભગવાને પ્રથમના 10મા વચનામૃતમાં કૃતજ્ઞ પુરુષ કયા. આ સંતો આપણા કલ્યાણ માટે, આપણને સત્સંગમાં જોડાયેલા રાખવા માટે, આપણને શ્રીજી મહારાજના મહિમાથી નવપ્રલવિત રાખવા માટે, આપણને નિષ્ઠાવાન, ચારિત્રવાન બનાવવા માટે, આપણને ગુણિયલ બનાવવા માટે કેટલો દાખલો કરી રહ્યા છે. આજથી 15-20 વર્ષ પહેલાં જેણે જેતપુર ધામમાં આવ્યા હોય અને અત્યારે આવે, આખી કાયા પલટ થઈ ગઈ હોય એવું લાગે વાલા ભક્તજનો.
કેવા અદ્યતન સુવિધાએ યુક્ત ઉતારાના નિર્માણ, સંત ભવનના નિર્માણ, મહિલા મંદિરના નિર્માણ, વળી મંદિરની આજુબાજુમાં કેવો મોટો ખુલ્લો ચોક, વળી શેરી ભલી પણ હાંકડી, નગર ભલા પણ દૂર, એના જેવો આમ તાલ હતો કે જેતપુરમાં આવીએ ત્યારે ગાદીસ્થાન સુધી પહોંચીએ ત્યાં તો ભગવાન ભારી જાય એટલું ટ્રાફિક, એટલી હંકડાશનો અનુભવ થતો. એની બદલે ગુરુજીએ પોતાની વ્યવહાર કુશળતાના માધ્યમ દ્વારા, કુનેહ સાધુતા વૃત્તિના માધ્યમ દ્વારા વાલા ભક્તજનો એ જેતપુર ગાદીસ્થાન વાલા ઘનશ્યામ મહારાજ સુધી પહોંચવાનો રસ્તો સરળ બનાવી દીધો. એ ગાદીસ્થાન વાલા એ મહારાજના દર્શનનો એ રાજમાર્ગ સરળ બનાવ્યો. એ તો આ લોકની દ્રષ્ટિ છે, બાકી તો આપણા જેવા કંઈકના અક્ષરધામ સુધી પહોંચવાના રસ્તા સરળ, સહજ અને સુગમ બનાવનાર પૂજ્ય સ્વામીજી જ્યારે ફરેણીના માધ્યમ દ્વારા સ્વામિનારાયણ મહામંત્રને વિશ્વવ્યાપી બનાવી અને મહામંત્રની શું ઉર્જા છે, એ મહામંત્રનું શું સામર્થ્ય છે. સ્વામીજી પાસે અમે તીર્થોના મહિમાની વાત કરતા હતા, બપોરે જમતા હતા ત્યારે સ્વામીજી એવું બોલ્યા કે મને તો 68 તીર્થોનો આહવાન, 68 તીર્થોનો વાસ મને ફરેણીની ધરતી ઉપર અનુભવાઈ રહ્યો છે કે જે ધરતી ઉપર સ્વામિનારાયણ મહામંત્ર પ્રગટ થયો, જે ધરતી ઉપર રામાનંદ સ્વામીએ છેલ્લા શ્વાસ લઈ અને પંચભૌતિક દેહને ત્યાગ કર્યો હોય, એ ભદ્રાવતીનો કાંઠો અને પવિત્ર ઉર્જાવંત ભૂમિને વાલા ભક્તજનો આજ પૂજ્ય સ્વામીજી જેવા વિરલ સત્પુરુષ જ્યારે વિશેષ મહિમાવંત, વિશેષ ઉર્જાવંત, ભૂમિ તો ઉર્જાવંત હોય પણ એ ભૂમિના માધ્યમ દ્વારા, એ સ્થાનના માધ્યમ દ્વારા મુમુક્ષુઓના હૈયાને ઉર્જાવંત બનાવવા માટે પૂજ્ય સ્વામીજી જે કાંઈ ભગીરથ સંકલ્પ સેવી રહ્યા છે, એમાં આપણે સૌ કોઈ નિમિત્ત બની આ શતાબ્દી મહામહોત્સવના માધ્યમ દ્વારા એક સંત મહિમાના અનુગામી બની અને ઈષ્ટદેવની ખુમારી, ઈષ્ટદેવની ભક્તિ, ઈષ્ટદેવની શરણાગતિ, ઈષ્ટદેવના મહિમામાં આપણે સૌ કોઈ સવાયા બનીને રહીએ. એ જ આ સત્પુરુષનો આવડા મોટા આયોજન કરવા પાછળનો દાખલો છે. સ્વામિનારાયણ ભગવાન કહેતા ભલા થઈને અમારો દાખલો સફળ કરજો. બસ આ આયોજનમાં જે ભગવત ભક્તોએ હાજરી આપી છે, જે ભગવત ભક્તોએ આ મહોત્સવ શોભાવ્યો છે, જુદા જુદા સોપાનોમાં લાભ લઈ અને જીવનને ધન્ય બનાવ્યું છે, પોતાની યશસ્વી લક્ષ્મી આવા મહામહોત્સવમાં યજમાન બની આ મહામંત્ર ધામના નિર્માણ કાર્ય ફરેણી ધામમાં પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે આ મહામહોત્સવના માધ્યમ દ્વારા થોડું ઘણું દાન આપીને પણ આત્મસંતોષ કેળવજો વાલા ભક્તજનો. ભવિષ્ય સાક્ષી પુરુષે બીજી ત્રીજી પેઢીએ આપણા છોકરાઓ એમ કહેશે કે જે દિવસે અમારા બાપુજી પાસે ખેંચ હતી, થોડો મંદીનો માહોલ હતો, પણ એક સત્પુરુષની હાકલે અમારા પરિવાર પાસે અમારા પ્રારબ્ધમાં હતું એના કરતાં ગજાથી વિશેષ કરીને અમે મહારાજને રાજી કરેલા, એક સત્પુરુષનો પૈડો બોલ ઝીલી લીધેલો. વાલા ભક્તજનો, બસ એ સંભારણું, એ સ્મૃતિ આપણને સૌને છતે દેહે અક્ષરધામની અનુભૂતિ અને શ્રીજી મહારાજના સામીપ્યના મહા આનંદની અનુભૂતિ કરાવશે. આ આયોજનમાં જે ભક્તો યજમાન બની પોતાની સદલક્ષ્મીનો સદવ્યય કર્યો, એ બધા જ ભગવત ભક્તોનું મૂળીધામવાસી સર્વાવતારી મહાપ્રતાપી શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ દેવ, શ્રી નરનારાયણ દેવ, આપ સૌનું પરમ મંગલ વિસ્તારો, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી ગોપીનાથજી મહારાજ, રાધારમણ દેવ, શ્રીજી મહારાજના પધરાવેલા બધા જ મહિમાવંતા દેવો, આપ સૌ ભગવત ભક્તોનું ગાદીસ્થાનમાં બિરાજમાન મહાપ્રતાપી ઘનશ્યામ મહારાજ, સ્વામિનારાયણ ભગવાન, આપ સૌ ભગવત ભક્તોનું પરમ મંગલ વિસ્તારો. એ જ અભ્યર્થના સાથે મારી હૃદયની ભાવના અને લાગણી રૂપી વાણીને હું વ્યાસપીઠ ઉપર બિરાજમાન પૂજ્ય ગુરુજીના ચરણોમાં સમર્પિત કરીને સૌના રાજીપાની અપેક્ષા સાથે વિરમું છું. અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ.